સુરત શહેરમાં વરસાદની ધમધમાટી વચ્ચે તાપી નદીની સપાટીમાં વધારો થતા સિઝનમાં પ્રથમવાર કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે, જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે, તો બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા. શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે સુરતનો વિયરકમ કોઝવે સિઝનના પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફ્લો થાય છે. કોઝવે ઓવરફ્લોથી દૂર છે, ત્યારે જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.